કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે ગયા વિડીયોની અંદર સ્વાધ્યાય 4.2માં દાખલા નંબર 5 અને 6 કરાવેલા, જેમાં તમને પાઈ ચાર્ટ શું છે એ સમજાવેલું અને પાઈ ચાર્ટને દોરવાના કેવી રીતે એ પણ તમને મિત્રો સમજાવ્યું હતું. તમારે મિત્રો ખાસ એની પ્રેક્ટિસ કરવી પડશે અને કરજો, કેમ કે તમારે મિત્રો 4 માર્ક્સ બેઠે બેઠા તમારા ખિસ્સામાં મૂકવાના છે, એટલા માટે ખાસ. હવે મિત્રો, આપણે જે બાકીલા જે પાઈ ચાર્ટ છે ને 7મા નંબરનો અને 8મા નંબરનો બાકી રહી ગયો હતો, કારણ કે ટાઈમ ખૂબ વધી ગયો હતો. એટલે આપણે આ વિડીયોની અંદર પાઈ ચાર્ટ નંબર 7 અને 8 પૂરા કરીશું. ચાલો. એક શહેરમાં યુવા વર્ગને ગમતા વિવિધ પ્રકારના સંગીતની મોજણી કરવામાં આવે. સાહેબ, આ મોજણી એટલે શું હશે વળી? બરાબર ને? ઘણા એક ક્વેશ્ચન પૂછે, સાહેબ આ મોજણી એટલે શું? છોકરાઓ, મોજણી એટલે છે ને, મોજણીનો મતલબ થાય છે સર્વે કરવામાં આવ્યો. સર્વે, બરાબર ને? સર્વે કરે છે ને બધા લોકોને, એ સર્વે. પાઈ ચાર્ટ બનાવવાનો છે આપણે, જેમાં હળવું સંગીત ગમે ને, હળવું સંગીત એવા છે 15%, ફિલ્મી સંગીતને ગમાડવાવાળા 40%, લોક સંગીત ગમે છે 30% લોકોને, પછી શાસ્ત્રીય સંગીત ગમે છે 10% લોકોને, અને અર્થશાસ્ત્રીય સંગીત ગમે છે લોકોને 5% લોકોને ગમે છે. તો આ બધાય ગોઠવવાના છે આપણે. ચલો, સૌથી પહેલાં આપણે અંશ માપ કરી દઈએ અને પછી તમને શીખવાડું પાઈ ચાર્ટ દોરતા. હવે ગયા વિડીયોમાં જે વિદ્યાર્થીઓ જોયું છે ને, એમાંથી બી ઘણા બધા વિદ્યાર્થી એવા હશે કે જે હજી કન્ફ્યુઝનમાં છે કે સાહેબ હજુ તો અમને અઘરું જ પડે છે, હજી અમને ખબર નહીં પડતી, હજુ અમને ઇઝી રીત શીખવાડો. બરાબર છે? તો મિત્રો, આ વિડીયોમાં તમને હજી એનાથી પણ ઇઝી રીત તમને શીખવાડી દઈશ. બરાબર છે? તમને એનાથી પણ ઇઝી રીત તમને મિત્રો ઇઝીલી આવડી જાય ને એવું આપણે કરવાનું છે. ચલો, સૌથી પહેલાં તો આપણે એક કામ કરી લઈએ. આ બધા જ માપને આપણે અંશ કરી દઈએ. એટલે હળવું સંગીત, ચલો ડાયરેક્ટ જ કરી દઈએ છીએ, આપણે લખવાની કોઈ જરૂર નથી. પહેલાં કરીએ આપણે હળવા સંગીત માટે. તો કેટલું છે અહીંયા? 15% છે. એટલે 15/100 ગુણ્યા 360 ઉડાવી દઈએ આપણે આને. એટલે 0 કેન્સલ, 0 કેન્સલ. અહીંયા 5 તરી 15 ને 5 દુ 10, 2 ગુણ્યા 18, 2 ગુણ્યા 18 અને 18 તરી 54. એટલે કેટલા આવશે? 54 અંશ. આપણું પહેલું થઈ ગયું. એ કોનું છે આપણું? તો કે હળવા સંગીતનું છે. પછી ફિલ્મી સંગીતનું 40% છે. તો 40% માટે 40/100 ગુણ્યા 360, 0 0 કેન્સલ, આ બે કેન્સલ. 36 ગુણ્યા 4 કરો એટલે કેટલા આવશે? 144 થાય. 144 અંશ થશે. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ છે 30% વાળું. 30% વાળું ક્લિયર કરીએ. 30/100 ગુણ્યા 360, 0 0 કપાઈ જશે. આ 0 0 કેન્સલ. 36 ગુણ્યા 3 કરો તો કેટલા આવે? 36 તરી 108 થાય. એટલે કે 108 અંશ આપણું ત્રીજું માપક્રમ આપણને મળી ગયું છે. ત્યાર પછી આગળ છે 10%. શાસ્ત્રીય સંગીત 10% છે. 10/100 ગુણ્યા 360 અંશ, 0 કેન્સલ, 0 કેન્સલ. આ 0 આ 0 એટલે કેટલા વધે છે? માત્ર ને માત્ર 36 અંશ વધે છે. અને છેલ્લું છે આપણું અર્ધશાસ્ત્રીય સંગીત 5%. 5/100 ગુણ્યા 360, કાપાકાપી કરો. 10 0 કેન્સલ, 5 દુ 10, 18/2 સોરી 36/2 એટલે કેટલા આવશે અહીંયા? 18. એટલે બધા ખૂણા આપણને મિત્રો મળી ગયા છે. પણ હવે મિત્રો, આપણે જે રીત કરવાના છે ને, આ બધા માપ આપણે ખાલી મેળવ્યા, સમજો. બરાબર ને? આ તમને રીતમાં કરવું પડે છે એટલે કર્યા. બાકી તમારે મિત્રો જ્યારે આવું હોય ને ટકાવાળું, તમારે મિત્રો આની પર તમારે કોઈ જરૂર પડશે નહીં. હું તમને શીખવું છું એવી રીતે કે તમને ઇઝીલી આવડી જશે. ચલો, દોરીએ આપણે અહીંયા પાઈ ચાર્ટ. મસ્ત રીતે દોરીએ આપણે. સૌથી પહેલાં દોરી દો રાઉન્ડ, એટલે કે વર્તુળ, એટલે કે સર્કલ. પછી શું કરજો? ખાસ સમજો. પછી શું કરજો? હવે તમારે મિત્રો ઇઝી રીત કરવા માટે તમારે ફરીથી તમારે શું કરવાનું? તમારે પેન્સિલ લઈ લેવાની અને તમારે 4 લાઈન દોરી દેવાની છે. તમારે મિત્રો કમ્પ્લીટ સર્કલમાંથી 4 લાઈન મસ્ત મજાની દોરી દેવાની છે, જે હું અત્યારે દોરી રહ્યો છું. બરાબર છે ને? 4 ખાના પડી ગયા. ટકા બતાવવા માટે મિત્રો ખાસ સમજો. ટકા બતાવવા માટે કેટલા હોય? તો કે ટકા કુલ કેટલા હોય? ટકા બહુ તો 100% જ હોય ને, વધારે થોડી હોય. 100% છે. 4 ભાગ પડી ગયા તો કેટલા ભાગ થઈ ગયા? તો આ જે ભાગ છે ને, એ પણ કહેવાય 25%નો, આ પણ કહેવાય 25%નો, આ પણ કહેવાય 25% અને આ પણ કહેવાય 25%. ક્લિયર છે ને? બધા 25% છે. હવે તમે ખાસ સમજો મિત્રો, આમાંથી આપણે કયો લઈ લઈએ? જો
ઇઝી પડે પહેલાં લઈ લેવાનું. જો 144 છે ને લઈ લઈએ, ઇઝી પડશે આપણને. કેમ ખબર સમજાવું. જો 144 કેમ ઇઝી પડશે. 144 છે ને આપણે નોર્મલ કહીએ તો કે 144 નજીક કોણ આવશે, તો કાં તો 125 આવે કાં તો એની 150. આ બે સંખ્યાની વચ્ચે આ 144 આવી રહ્યા છે. હવે 125 ક્યાં આવે, તો કે જો 25 25 50 અને 50 ને બીજા એક જ મિનિટ, આપણે તો ખૂણા ગણી કાઢ્યા. ખૂણા નહીં ગણવાના, આપણે તો આ જોવાનું છે ને. અહીંયા જોજો, આને ખાસ જોજો, આ જોવાની, કારણ કે આપણે ખૂણા છે ને, આપણે ખૂણા પરથી જતા નહીં, આપણે તો સાની પર જઈએ છીએ, આપણે આની પર જઈએ છીએ. તો આમાં તમે જો બધાય 40% લખ્યા છે, અહીંયા આ 10% લખેલા છે, આ 15% છે, આ 30% છે ને આ 5% છે. વધારે ઇઝી ખબર કયું પડશે, જો અહીંયા કરવું મારા માટે, તો કે 30% છે ને, 30% પહેલાં લઈ લઈએ આપણે. જોજો 30% ક્યાં આવશે, તો કે 25, તો અહીંયા આટલું આ જે ભાગ છે એટલો 25 થઈ ગયો. થોડોક વધશે તો 30% બનશે, બરાબર ને. એવી રીતે 40%, તો 40% એટલે 25 તો આખો આવશે, આખું 50% થશે આખું. પણ થોડુંક આપણે ઓછું રાખીએ તો શું આવશે, એ 40% થશે. પછી 5% તો છેલ્લે કરશું આપણે, 15% એટલે 25ના બી અડધાના અડધા કરવાના, 25ના પણ અડધાના અડધા કરશું એટલે 15 આપણને મળી જશે. 10% તો એ આપણને મળી જાય, બરાબર ને. તો આવી રીતના આપણે કરશું તો આપણને વાંધો નહીં આવે, જો તમે સિમ્પલ કરો ને તો, બરાબર છે. ચલો પહેલાં આપણે કરી દઈએ છીએ 40%. તો જો અહીંયા આ આખું 25 અને આ આખું 50, બંને ભેગા થઈને 50. થોડુંક આપણે અહીંથી આટલું કરીએ ને તો આટલો જે આપણને ભાગ મળશે, અહીંથી આટલો અને આટલો ભાગ. તો મિત્રો આ જે ભાગ મળે છે ને એ ભાગ છે આપણો કેટલો, તો કે આ ભાગ છે આપણો 40%નો ભાગ. ક્લિયર છે. હવે શું કરીએ આપણે, તો કે 30% કરવા છે આપણે. 30% લેવા માટે આપણે એક કામ કરીએ છીએ, આ 25 તો છે જ, આ 25 અને બીજા આ 10 બાકી રહી ગયા હતા ને, તો 25 + 10 કેટલા આવશે અહીંયા, તો કે 35 થશે. 35 થશે મતલબ કે જો સમજો, આ 25 અને આ ભાગ 10, તો આ 10% આપણને મળી ગયા ને, અને 10% આપણામાં છે, જોજો લાઈન કરી જ દઈએ છીએ આપણે. તો આ જો 10% તો આ ભાગે થઈ ગયા અને આ ભાગે થઈ ગયા, એટલે આ 10% મળી ગયું આપણને, 10% આ મળી ગયા. હવે કયા કયા રહેશે, જોજો 30 વધ્યા, 15 અને 5 વધે છે. તો 30% એટલે આ 25, આખું 25 થોડાક વધારી દઈએ એટલે 10 થઈ જશે. થોડુંક આપણે કરી દઈએ 10%નું કામ, એટલે આ 25 અને આ 10, એટલે આખું જે આપણને મળશે ને કેટલું હશે, અહીંયા 30%નું હશે. આપણું 30%નું હશે. અને હજી આના બે ભાગ કરવાના, 5 અને 15. તો 5 તો બહુ નાનું અમથું આવશે, કારણ કે 15 થોડું મોટું કરવું પડે. તો આ જે ભાગ છે ને, આ 5 લઈ લઈએ આપણે, થોડું મોટું કરી દઈએ, બરાબર ને. આ જે ભાગ લઈએ એને આપણે 5% લઈ લઈએ છીએ અને બાકીના બચે છે ને 15% કરી દઈએ છીએ. તો આ થઈ ગયું આપણો પાઈ ચાર્ટ, બરાબર છે ને. પછી તમારે મિત્રો આ જે લાઈન છે ને, પેન્સિલ લાઈન, એ તમારે પછી રફ કરી દેવાની, યાદ કરીને ભૂલ્યા વગર. તમારે આ જે લાઈન છે આપણે માત્ર ને માત્ર એને આપણે રાખી હતી સમજવા માટે, એટલે એ તમારે પછી એને રફ કરી દેવાની છે. તમારો પાઈ ચાર્ટ મિત્રો મસ્ત રીતે બની જશે. તમારે ઇઝીલી તમે ટાઈમ પણ તમે બચાવી શકશો, તમે બધું કરી શકશો. આગળ ચલો જોઈએ આપણે હવે છેલ્લો પાઈ ચાર્ટ આપણો. વ્યક્તિને કયો રંગ ગમે છે તે બાબતની મોજણી કરવામાં આવે. કેટલા વિદ્યાર્થીઓ, તો કે 100 વિદ્યાર્થીઓ છે. આ માહિતીનો પાઈ ચાર્ટ બનાવવાનો છે આપણે. ગુલાબી રંગ ગમે એવા 30 બાળકો છે, લીલાવાળા 15 બાળકો છે, લાલવાળા 25 બાળકો છે, પીળાવાળા 10 બાળકો અને કાળાવાળા 20 બાળકો છે. આમાંય 100 બાળકો છે એટલે આપણે 100% જ લઈ લેવાના, એવું કહેવાય ને. 100% બાળકો છે. 30%ને ગુલાબી ગમે છે, 15%ને લીલો ગમે છે, 25%ને લાલ ગમે છે, 10%ને પીળો અને 20%ને કાળો ગમે છે. બરાબર. આમાં આપણે મિત્રો ખૂણા બનાવવાની કોઈ જરૂર છે નહીં. તમે બનાવી પણ શકો છો, પણ ડાયરેક્ટ પણ થઈ જશે. જો ખૂણા બનશે આવી રીતે 30/100 ગુણ્યા 360. પણ આપણે ખૂણા બનાવ્યા વગર ડાયરેક્ટ કરવાનું છે, તો શું કરશું, બરાબર ને. અહીંયા તમને ખબર છે 30 તરી કરો એટલે 108 થશે, એટલે 108નો ખૂણો બનાવવાનો. પણ આપણે આની પરથી જ કરશું, ઇઝીલી પડશે આપણને. 30% ઉપયોગ કરશું, 15%નો ઉપયોગ કરશું, 25%નો ઉપયોગ કરશું, 10%નો ઉપયોગ કરશું અને 20%નો ઉપયોગ કરશું. ચલો જોજો ખાસ અહીંયા પહેલાં કરી દઈએ છીએ આપણે પાઈ ચાર્ટ માટેનો રાઉન્ડ. પછી આપણે પહેલાં કયું પૂરું કરીએ. જો ખાસ તમને ખબર ને કે આ 4 ભાગ પડશે, આ અડધો ભાગ 25, આ 25, આ 25 અને આ 25, 4 ભાગ
25 25 25 એટલે 100% થઈ જાય. ચલો 25 એક છે ને 25 ડાયરેક્ટ પડશે જોજો, એટલે આને પહેલાં કાપી દઈએ અને આને પહેલાં બનાવી દઈએ. તો અહીંથી લઈને આ અને અહીંથી લઈને આ એટલે 25%નો ભાગ આપણને મળી ગયો છે. અને આ છે આપણા લાલ બાળક, લાલ જે ગમે છે ને એવા, અહીં કરી દઈએ આપણે લાલ 25%ને ગમે છે. ચલો એક તો સિમ્પલ રીતે પતી ગયું. પછી બીજા જુઓ તો મિત્રો અહીંયા 15 + 10 25 થાય ને, આ 15 લીલાવાળા અને 10 પીળાવાળા, તો બંને 25 થશે અને 25 એટલે કે આટલો ભાગ, એટલે આમાં આપણે બંને સમાવવાના છે. 15નું થોડું મોટું કરીએ, બીજું થોડુંક નાનું કરશું. તો અહીંથી એક લાઈન કરી દઉં છું. પહેલાં આખું 25 બનશે. 25માંથી આપણે જો સમજો, એક મિનિટ વાંકું બને છે. હા, આ જે ભાગ થોડો મોટો છે ને એ 15%નો અને આ જે ભાગ છે એ 10%નો કરીએ આપણે. 10%નો આ ભાગ થશે નાનો છે એટલે, અને બીજા બાકીના 15% આ ભાગ થાય છે. 15% છે એટલે 15 બાળકો છે લીલાવાળા અને બીજા પીળાવાળા. અહીંયા લીલાવાળા 15 બાળકો એટલે 15% અને પીળાવાળા 10% એટલે 10 બાળકો. અહીંયા ટકાને કાઢી દઈએ આપણે, કારણ કે બાળકો દાખલે આપણને આપ્યું છે એટલે 15 ને 25. ચાલો હવે કયા કયા પતી ગયા? આ પતી ગયું, આ પતી ગયું. 20 અને 30 બચ્યા છે, એટલે 30 અને 20 સમજો. આ 25 થોડુંક ઉમેરી દઈએ, થોડુંક આપણે વધારી દઈએ તો થોડું થશે, એટલે અહીંયા 30 થઈ જશે. થોડુંક કરશું એટલે અહીંયા આપણને 30 મળી જશે. અને બાકીનું બચે છે 20 કરી દેવાનું. બાકીનું બચી ગયું છે એ 20 કરી દેવાનું, એટલે કે અહીંયા 20 અને અહીંયા 30. 30 કોનું છે? તો કે ગુલાબીવાળાનું છે અને આ કાળાવાળાનું છે. અહીંયા ગુલાબી, અહીંયા કાળાવાળાનું છે, બરાબર ને? તો મિત્રો આ થઈ ગયો આપણો પાઈ ચાર્ટ, બરાબર? આ થઈ ગયો આપણો પાઈ ચાર્ટ, જે આપણે વગર કોણ માપકે બનાવેલ છે. જો હોય તો ખાસ યુઝ કરજો અને કરજો. જો ન હોય તો તમે મિત્રો આ યુઝ કરી શકો છો. અથવા તો એવું થાય કે એક્ઝામમાં ટાઈમ જ નથી, એક્ઝામમાં માત્ર ને માત્ર 5 જ મિનિટ બાકી છે, ખાલી 5 મિનિટ બાકી છે, તો આનાથી પણ ટાઈમ ઓછો છે, તો તમે ડાયરેક્ટ કરી શકો છો. તમે ડાયરેક્ટ કરજો, તમારું રહેશે પણ નહીં. બાકી તમે યુઝ કરશો કોણ પકડો, તમારો મિત્રો વાર લાગશે. એટલા માટે ખાસ પ્રેક્ટિસ કરી લેજો આની, કારણ કે મિત્રો આપણે આના 4 માર્ક્સ ફૂલ લેવાના છે. આપણે 4 માર્ક્સ આના ફૂલ લેવાના છે. તો મળીએ છીએ મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર, જેમાં આપણે હવે 4.3ની શરૂઆત કરાવીશું. તો ખાસ જેટલા પણ વિદ્યાર્થીઓ નવા છે, પહેલી વાર વિડીયો જોઈ રહ્યા છે ને, એ તમામ વિદ્યાર્થીઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયોને પણ લાઇક કરીને કોમેન્ટ જરૂરથી કરજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો છે.